હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણા નવા વ્લોગમાં સ્વાગત છે ફરીથી એકવાર. અને ઘણા ટાઈમથી આપણો વ્લોગ નહોતા આવતા કેમ કે આપણે પરીક્ષા ને એવું બધું થોડુંક ચાલે છે અને થોડો કેમેરો પણ ખરાબ હતો, એટલે એવું બધું હાલે છે. અત્યારે હું છું ગાંધીનગરમાં અને તમને બધો એરિયો બતાવી દઉં. એરિયો આપણો આ ગાંધીનગરનો એરિયો તમે એકવાર જોવો. ગ્રીન સિટી કહેવામાં આવે છે ગાંધીનગરને. ને આ આપણી પીજીનો બધો નજારો છે, તમને હું આગળનું બતાવી દઉં બધું. કેમ કે ઘણા ટાઈમથી આપણો વ્લોગ નથી બન્યો ને, એટલે બધાને એમ થાય કે ભાઈ માર્કેટમાં નથી, એટલે માર્કેટમાં પાછું આપણે આવવું પડશે. આ આપણું આખી ગાંધીનગર પીજી નજારો હોય. આ સોલાર છે, ગરમ પાણી કરવાનું આપણું, બરાબર. અને જો આપણે બેસે કોઈ પણ રિઝલ્ટ આપણે બધા અહીંથી જ નીકળે છે, ચેક પણ અહીંયા જ થાય છે. તો આપણે જરાક ઝૂમ કરીને તમને બતાવી દઈએ કે કેવું છે બધો નજારો. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે સૌથી પહેલાં ચશ્મા પહેરી લઈએ ને કેવો આપણો લુક છે તમે જરાક બતાવી દેજો. તો આપણે જોઈએ નવો લુક. આમાં આપણે થોડા ફોટા શૂટિંગ કર્યા, આપણે બતાવશું આગળ જઈ. અને સેક્ટર 21 નું સૌથી મોટું શોપિંગ સેન્ટર એટલે સેક્ટર 21 નું કહેવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ શોપિંગ સેન્ટર 21 આખું સૌથી મોટું છે. આપણે આજનો આટલો વ્લોગ પૂરો કરીએ, કેમ કે હજી આપણે હનુમાનના મંદિરે જવાનું છે, કેમ કે થોડુંક ત્યાં દર્શન કરી આવી. અને નવા વ્લોગમાં જલ્દી આવશે અને એ પણ ટૂંક સમયમાં આવશે, કેમ કે હજી તો 1-2 દિવસ આપણે એક્ઝામ ચાલુ છે, એટલે થોડોક આમ એક્ઝામને થોડોક ટાઈમ દેવો પડશે ને, પછી આપણે એવી વાત તો સહી હે દોડના તો પડતા. હેલો યુટ્યુબ ફેમિલી, જો એકદમ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને આપણે અત્યારે હનુમાનના મંદિરે આવ્યા છે. તો આરતીનો ટાઈમ તો થઈ ગયો છે, તો ફટાફટ આપણે આરતી કરી લઈએ, કેમ કે પબ્લિક બહુ જાજી એટલે શૂટ કરવાનો મેળ નહીં આવતો, પણ છતાં આપણે એકાદી ક્લિપ ઉતારશું એવી. હેલો મિત્રો, જો આપણે આજે દર્શન કરીને આવી ગયા છીએ ને હવે ફટાફટ હોસ્ટેલ તરફ જઈ રહ્યા છીએ, કેમ કે જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી હવે. અને કાલે પાછી એક્ઝામ છે, એટલે આપણે થોડુંક વાંચવું પણ પડશે. એટલે આગળનો વ્લોગ કેવો લાગ્યો છે તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આગળનો વ્લોગ જલ્દી આવશે અને આખો વ્લોગ જોઈએ એ બદલ થેન્ક યુ સો મચ. અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ વ્લોગ આપણો જલ્દી આવશે. થેન્ક યુ સો મચ.